હાલો મિત્રો, ગુડ મોર્નિંગ. સવાર પડી ગયું છે ને અહીંયા હતા સુવાનો ડોમ, એ પણ બતાવી દઉં. જો આવી રીતે ગાડલા અને સુવાનો ડોમ હતો. નાહી ધોઈને બધા તૈયાર થઈ ગયા છે. અહીંયા પૂજા ચાલી રહી છે. બધા સ્વયંસેવકો વહી ગયા ધીમે ધીમે જે તૈયાર થતા ગયા. અમારે અહીંયા ઉઠીને નાહી ધોઈને હવે નાસ્તો કરી રહ્યા છે અને થોડી જ વારમાં નીકળશું અહીંયાથી બહાર. આપણે ફરી પાછા બધા ભેગા થઈશું, કારણ કે મહિલાઓનું અલગ છે અને પુરુષોનું પણ અલગ છે, બધાનું અલગ અલગ છે. હાલો, અહીંયા ગાડલા થઈ રહ્યા છે જમા આવે સવારમાં. અહીંથી હવે બહાર નીકળવાનું છે. અહીંયા બધા ડોમ બનાવેલા છે સુવા માટે, ઘણા બધા પાછળ લગી. અહીંથી ગાડલા લઈ જવાના અને પાછા અહીંયા મૂકી દેવાના. હાલો, એ તો ભાઈ આવી ગયા ગાડલા લઈને મૂકી જાય અહીંયા લાઈનમાં. અહીંયા બસ ઓઢવાનું ત્યાં મૂકી દે ને ગાડલો અહીંયા. હાલો, સવારમાં ઝાકળથી બધું ભીંગાઈ ગયું છે, રોડ બોર્ડ ને આવું કંઈક સવારનો નજારો છે, તમને બતાવી દઉં. હજી સૂર્યનારાયણના દર્શન નથી, પણ આવો કંઈક નજારો છે. થોડી જ વારમાં સૂરજ દાદા આપણને દર્શન દઈ દે. તો હવે જઈ રહ્યા છીએ આગળ. આ બધા ડોમ હતા, આ ઠેઠ આમ જ્યાં લગી દેખાય ત્યાં લગી બધા ડોમ બનેલા છે સૂવા માટે, અને ખાલી સ્વયંસેવકો માટે છે. બાકી બીજી બધી પબ્લિકને તો બીજી વ્યવસ્થા છે. અહીંયા સ્વયંસેવકોના હતા. અને હવે આપણે જઈ રહ્યા છીએ આગળ. હાલો, સવારમાં નાસ્તાનું મારણ બે ગયા છે બધા. જો સવારમાં નાસ્તો કરવા. અહીંયા સવારનો ચા નાસ્તો, નાસ્તામાં છે બટેટા પૌવા. નાસ્તામાં બટેટા પૌવા છે. અહીંયા નાસ્તો કરવા માટે આવી ગયા છે બધા. જોઈ લ્યો, નાસ્તો કરવા આવી ગયા. અહીંયા નાસ્તો કરીને પછી જઈશું ભગવાનના દર્શન કરવા મંદિરે. હાલો મિત્રો, હવે સવારના નાસ્તાના રસોડું જે ચાલી રહ્યું છે એ પણ તમને બતાવી દઉં. અહીંયા હાલો, ગરમા ગરમ લાઈવ ઢોકળા બની રહ્યા છે. ગરમા ગરમ નાસ્તા માટે સવારમાં જોઈ લો. આ લાઈવ ઢોકળા બની રહ્યા છે. હજી જ્યાં બની રહ્યા છે એ પણ તમને બતાવી દઉં. ચાલો, અહીંયા ઢોકળા ડિપાર્ટમેન્ટ. અને આ છે તપેલા. આ તપેલા છે, જોઈ લો. રસોડામાં મસ્ત મોટા તપેલા. અહીંયા લાઈવ ઢોકળા નીકળી રહ્યા છે. લાઈવ ઢોકળા. અને આ બધાની અંદર બને છે ઢોકળા. ગરમા ગરમ ઢોકળા બની રહ્યા છે નાસ્તા માટે. ને કટિંગ થઈ રહ્યું છે ફટાફટ. આ ભાઈ કટિંગ કરે છે. સટાસટીને ફટાફટી બોલે અટાણે આગળ માણસોની લાઈન થઈ જશે. સવારમાં માનવ મેરામણ આવી જશે. ને તપેલા તમે જોઈ શકો છો, મોટા મોટા તપેલા. હજી આપણે બીજો ડિપાર્ટમેન્ટ બતાવું, રસોડાનો. તપેલાની હાઈટ જોઈ લો તમે. અહીંયા શાકભાજી પીડ્યું છે, ખાલી આદુ જોઈ લો. આદુ પીડ્યું છે. આ લીમડો, આ રીંગણાની થેલીઓ ભરેલી પડી છે શાકની. અને આગળ ધાણા મેથી. ચાલો, આ રીંગણા બતાવી દીધા. કેળા પીડ્યા છે અહીંયા. બધું શાકભાજી છે. આમાં ટમેટા પીડ્યા છે. ચાલો, એ પણ બતાવી દો. આમાં છે ટમેટા, બધા ટમેટાના કેરેટ છે. આ કોબી પડી છે. રસોડું બતાવવા માટે સ્પેશિયલ આવ્યો છું અહીંયા. અને હજી આગળ જોતા રહીજો, આગળ પણ છે એ પણ બતાવું. અને અહીંયાથી ચાલી રહ્યું છે રસોડું, જ્યાં રસોઈ ચાલુ થઈ ગઈ છે બપોર માટે. અને આ ગળ પીડ્યો છે અહીંયા પણ ગળ પીડ્યો છે. અને અહીંયા દાળ બની રહી છે સરસ મજાની. લાખો માણસોનું રસોડું ચાલી રહ્યું છે. આવા તો ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે જે રસોઈ બને છે અલગ અલગ. અહીંયા દાળ બની રહી છે, જોઈ લો. તપેલા દાળ બનવાની ચાલુ થઈ ગઈ છે. એક અહીંયા છે. આ લાઈન જ્યાં લગી નજર જાય ત્યાં લગી દાળ બની રહી છે અત્યારે સવારમાં. કારણ કે 2 લાખ માણસો રોજ જમે છે અહીંયા. દાળના તપેલા જોઈ લો તમે. જોઈ લો, નજર જાય ત્યાં લગીને બધી રસોડું ચાલુ છે.
બધું અલગ અલગ બની રહ્યું છે એ પણ બતાવી દઉં. અને ગળના બે અહીંયા પણ પડ્યા છે. જ્યાં જ્યાં કામ ચાલી રહ્યું છે ત્યાં બધી વસ્તુ શાકભાજી કટિંગ અહીંયા થઈ રહ્યું છે. શાકભાજી કટિંગ અહીં શાક તળાઈ રહ્યું છે. રીંગણા તળાઈ રહ્યા છે. અને આ બધા હજી રીંગણા તળવાના છે એ પણ પડ્યા છે સ્ટોક. હજી આગળ તમને બતાવી દઉં શાક જ્યાં બની રહ્યું છે. આ સાઈડ શાક બની રહ્યું છે એ પણ બતાવી દઉં તમને. હાલ હલતું નથી પણ એટલું મજબૂત. જો કડાકા ને ભડાકા શાકના. હાલ રહેલ આને કહેવાય શાક. ભડા ધડીને ભડા ભડી બોલી રહી છે. અહીંયા પણ એક તપેલું ચણાનું શાક. હાલો અહીંયા પણ ચાલુ છે કામકાજ ગ્રેવીનું. આ ગ્રેવી બની ગયો છે. રીંગણાનું શાક ને ગ્રેવી. અહીંયા પણ ચણા ઉકળી રહ્યા છે. અહીંયા પણ ચણાના શાક માટે ચણા ઉકળી રહ્યા છે. અહીંયા ગરમ પાણી. આગળ હજી જોતા રહીએ. રસોડું જોવાનું છે આજ તમારે. અહીંયા રસોડું કઈ રીતે આયોજનનું ચાલી રહ્યું છે. અહીંયા બને છે રોટલી. રોટલી શેકાઈ રહી છે. સાદુ રોટી. સાદુ રોટલી બની રહી છે. ફફડાટી. અને આટલા માણસો અહીંયા રોટલી ને એ બધું બનાવી રહ્યા છે. અહીંયા રોટલી ચોપડવાનું કામ ચાલુ છે. અહીંયા રોટલી ચોપડાઈ રહી છે. ઘીમાં રોટલી ચોપડી રહ્યા છે. અહીંયા લોટ બંધાઈ રહ્યો છે. લોટ બંધાય છે. બધા માણસો અલગ અલગ કામ કરી રહ્યા છે. લોટ બાંધવાનું કામ ચાલુ છે. આ રોટલીનું. અહીંયા રોટલી વણવાવાળા બેઠા છે. લોટ બની જાય એટલે અહીંયા વણાતી જાય અને સીધી આમાં વણીને સાદું રોટલી બનતી જાય. આવો ડિપાર્ટમેન્ટ ચાલી રહ્યો છે. અહીંયા જોઈ લો ઠેઠ લગી જ્યાં લગી નજર જાય ત્યાં લગી રોટલી બની રહી છે. અને રોટલીનો સ્ટોક. આ રોટલીનો સ્ટોક થવા મળ્યો છે બપોર માટે. જોઈ લો એકદમ મસ્ત ચોપડેલી ઘીમાં ચકાચક. ઘટે નહીં. ફૂલ ઘી મારીને જમાડવાનું એટલે દિલથી એવું જમણવાર છે કાંઈ ઘટે જ નહીં જમવામાં પણ. અને માણસો જે કામ કરી રહ્યા છે એ તમે જોઈ લો. આ બીજો ટોપ આવી ગયો રોટલીનો સ્ટોક. એટલે હજી સવારના વાગ્યા છે 7 તો આ લોકો ક્યારના કામ કરી રહ્યા છે આપણે વિચારી લેજો. જ્યાં લગી નજર જાય ત્યાં લગી રોટલી જ બની રહી છે. અને આ બાજુ ભાત તમને બતાવી દો. ભાત જે કમ્પ્લીટ થઈ રહ્યા છે અને મુકાઈ રહ્યા છે. આ ભાત છે. ચાલો અહીંયા ભાતનો ડિપાર્ટમેન્ટ છે. અને ભાતનો પાળો લાગવા મળ્યો છે. જો અહીંયા બનતા જાય એમ આગળ જે બની રહ્યા છે. અને જે બનતા જાય એનો અહીંયા પાળો લાગી રહ્યો છે ભાતનો. એકદમ મસ્ત મજાના ભાત. કાંઈ ઘટે નહીં. અહીંયા ભાત મળ્યા છે બફાવા. એ ભાત ડિપાર્ટમેન્ટ. ભાત જોઈ લે એકદમ મસ્ત મજાના ભાત બની ગયેલા ભાત છે. બાસમતી પુલાવ એટલે સુગંધ આવે એકદમ મસ્ત મજાની ભાતની પણ સુગંધ આવી રહી છે. હજી જોઈ લો આમાં ડિપાર્ટમેન્ટ કાંઈ ઘટે જ નહીં. આવડું રસોડું ચાલી રહ્યું છે આ એક જ જગ્યા ઉપર. અને આવા તો ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે. કારણ કે રોજે 2 લાખ માણસોને જમાડવાનું એટલે આયોજન જબરજસ્ત. અને જ્યાં જુઓ ત્યાં માણસો કામ જ કરી રહ્યા છે. અલગ અલગ બધું ચાલી રહ્યું છે. કંઈ દાળ બને છે, એક શાક બને છે. આ છે હળદર ચટણી. મસાલા વિભાગ. આ મસાલા વિભાગ છે. આ રસોડાનું મસાલિયો. આપણે જે રસોડાનું મસાલિયો કે નહીં આવડું છે. જોઈ લો આ છે રસોડાનું મસાલિયું. આ બધી દાળમાં નાખવાની સામગ્રી. તજ જોઈ લો. તજ મરી મસાલા તમામ વસ્તુ. આ રસોડા વિભાગ. આ બધો મસાલો. આ રસોડાનું મસાલિયું ખાલી એક જગ્યાનું મસાલિયું ખાલી આવડું પડ્યું છે અહીંયા. એટલે સમજી લેજો કાંઈ કેવડી રસોઈ બનતી છે રોજ. તો
મિત્રો તમને બતાવ્યું આ રસોડું, અને આવા તો હજી 2 થી 3 ડોમમાં કામ ચાલુ છે. અલગ અલગ વસ્તુ બની રહી છે. ક્યાંક ઢોકળા બની રહ્યા છે, ક્યાંક બટેટા પૌવા બની રહ્યા છે, ચા, બધું અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. આ તમને એક જ ડિપાર્ટમેન્ટ બતાવ્યો. આવા ઘણા ડિપાર્ટમેન્ટ ચાલે છે, અને હજી જે પણ જર્ની આગળ તમને બતાવતો રહીશ કે જે જર્ની હશે, શું શું નવું છે તમને બતાવતો રહીશ. હાલો મિત્રો, ચા પાણી પીવાનો ડિપાર્ટમેન્ટ છે. અહીંયા મુકાઈ ગયું છે ચા. જોઈ લો, અહીંયા ચા બની રહી છે. ચાના તપેલા ચાલુ છે. અહીંયા બની રહી છે ચા. બેને રાખ્યા અહીંથી બધા ચા પી રહ્યા છે. જોઈ લો બધા. આપણે આવી ગયા છીએ વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ. આ છે એનો કાર્યક્રમ. હજી સવારનો ટાઈમ છે, અને ચા લીધી. ચાલો, ચા લઈને હજી નાસ્તો કરવાનો છે, એટલે ચા પાણી પી લઈએ. અને અહીંયા છે ચા ડિપાર્ટમેન્ટ, અને બાટલીઓ દૂધની એક પછી એક તૂટી રહી છે. ગોલ્ડ બાટલી, અને આ કેરેટો પીડ્યા છે બાટલીના. અને આ તો પહેલાં અખંડ ચાલુ છે. સવારે 5 વાગ્યાથી ચાલુ થઈ ગયા હોય, 4-5 વાગ્યાથી. અત્યારે વાગ્યા છે 7, ને હજી ચા પાણીની વ્યવસ્થા ચાલુ છે. ચા પણ બની રહી છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ નાસ્તા કરવાના ડોમમાં. તો ત્યાં જઈને નાસ્તો કરી લઈએ, પછી આગળની જર્ની તમને બતાવતો રહીશ. તો કન્ટિન્યુ રહીજો. અહીંયા ચાલુ થઈ ગયું છે સફાઈ કામ, અને સફાઈ કરવાવાળા છે આપણી જેમ જ સેવામાં આવેલા બધા મિત્રો છે. સફાઈ કરી રહ્યા છે. જે લોકો ગામડેથી ને કોઈ પણ જગ્યાએથી સેવામાં આવ્યા હોય, તો બાળકો પણ જોઈ લો. બાળકો પણ સફાઈ કરી રહ્યા છે. અને આ સાઈડથી હવે પબ્લિકની આવક ચાલુ થઈ ગઈ છે. અને આ સાઈડ છે કાર્યક્રમ. આ બધા સેવામાં આવ્યા હોય, નામ લખાવ્યા હોય, બધા સેવામાં જે સફાઈ કરી રહ્યા છે એ. અને આ સાઈડ છે મહોત્સવ. ચાલો, અહીંયા છે બાળકોને રમવાની વ્યવસ્થા. બાળકોને રમવા માટે ગેમો બધી મૂકેલી છે. બાળકોને યાર રમાડવા માટે અહીંયા લઈ આવવાના. જોઈ લે, આ બધી ગેમો બાળકોને રમવા માટે અહીંયા મૂકી લે છે. બાળકો પણ હસવાઈ જાય એવી વ્યવસ્થા. અહીંયા બધા સ્વયંસેવકો છે, અને આ બધા મૂકેલા છે ગેમ અલગ અલગ બાળકોને કૂદવાની, નાના બાળકો માટે. લસરપટ્ટી પેલી છે લસરપટ્ટી, પછી આની બીજી છે એ નાની લસરપટ્ટી છે, ત્રીજી એનથી નાની છે. અને અહીંયા જમ્પિંગ, અને અહીંયા ઓલું છે નિશાનેબાજ મારવાનું છે. અને અહીંયા પણ કંઈક બાસ્કેટબોલ રમી રહ્યા છે બાળકો. અને છેલ્લે છે જમ્પિંગ સ્પ્રિંગવાળા બધા છેલ્લે રાખ્યા છે. જે સ્પ્રિંગ જેવા છે ને એને બધાને છેલ્લે જ આવવા દીધા છે. અને આ બાજુ બધા ડોમ બનેલા છે. અને અહીંયા પણ પાર્કિંગ વ્યવસ્થા. આવી ગયા છે 108 કુંડી મહાવિષ્ણુ યાગ. અહીંયા હવન ચાલી રહ્યા છે, એ પણ બતાવીએ. રોજ 108 કુંડમાં હવન થાય છે. જ્યારથી મહોત્સવ ચાલુ થયો ત્યારથી અલગ અલગ પાટલાઓ લખાવ્યા હોય, એ લોકો બેસે છે હવનમાં. અને પાટલા અગાઉ લખાવવા પડે. અહીંયા મહાકુંડ યજ્ઞ 108, એ પણ તમને અહીંથી બતાવી દઈ. હવન ચાલુ થઈ ગયા છે. ચાલો, મુખ્ય કુંડે મારે કેટલા ભૂદેવ મેં કહ્યું મૌલિકભાઈ? 5 ભૂદેવે બેસવાનું છે. બાકી બધા જ અહીં પાછા બેસી જાય. 5 ભૂદેવોએ બેસવાનું છે. એકસો 8 મહાકુંડ યજ્ઞ અહીંયા ચાલી રહ્યા છે રોજે રોજ. 108 યજ્ઞ અહીંયા થાય. બહારથી જોવું છે. યજ્ઞ ચાલી રહ્યા છે 108 મહાકુંડ યજ્ઞ. ભીખુભાઈ અને રાજુભાઈ અહીંયા ડિસ્પ્લે મૂકેલી છે સ્વયંસેવક સેવા માટે. આ છે અમારા નાના ભાઈના પાટલા. એણે અમારી રહેવાની વ્યવસ્થા કરી છે, અને બધું આયોજન એણે કરેલું અહીંયા. એ લોકો પહેલા દિવસથી સેવામાં આવ્યા છે, જ્યારથી કાર્યક્રમ ચાલુ થયો ત્યારથી.
ને હવે અમે અહીંયા બેઠા છીએ ને અડધા ગયા છે અમારે આટા મારવા ફરવા બધું કાર્યક્રમ જોવા. એટલે આ લોકો બધા અહીંયા સેવામાં જ્યારથી કાર્યક્રમ ચાલુ થયો ત્યારથી આ લોકો બધા સેવામાં આવ્યા છે. પ્રદર્શન વાળવાની સેવા છે. હા, વાળવાની એટલે સફાઈની સેવા એટલે હા ખૂબ જે મહેનતવાળું કામ છે. સવારે વહેલા ઉઠી અને જ્યારે કોઈ પણ પબ્લિક ન હોય ત્યારે વહેલા ઉઠી કઈ રીતે તમારે સેવા આપવાની? અમે 6 તારીખે આવી ગયા એટલે 15 તારીખે આજ છે 15 તારીખ સુધીનું કમ્પ્લીટ કરી દીધું બધું અને 6 વાગે વહેલા આવી જાય છે. વાળવા મળવાનું સવારે વહેલા. વાળવાની જ સેવા છે. હાવણો હુપડી એટલે સવારે હાવણો અને હુપડીથી આ જે કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં વાળવાની સેવા બહેનોએ આપી છે. બધાએ જોઈ લ્યો. સાંજે 5 વાગે વડીલ બહેનો છે તો પણ સેવા માટે આવ્યા હતા અને આ સરસ કાર્ય કરેલું છે એ લોકોએ. અને વાળવાનું એટલે એકદમ આપણે સવારમાં સમજી લો કે ધૂળ ઉડે ને એવું બધું હોય પણ તોય આ વડીલ બહેનો બધા આવીને વાળવાની સેવા આપી છે. અને એકદમ સ્વચ્છતા જે તમને આપણે આગળ વ્લોગમાં બતાવી એ બધામાં આ લોકોની મહેનત છે. જે બ્લોગ તમે જોશો એમાં જે સ્વચ્છતા અને જે કાર્ય અંદર થયું છે એ બધી સેવા આ બહેનોએ આપી છે. અને સાળંગપુરમાં જે મંડળ ગયું હતું એ મંડળ છે. આ લોકો પણ સેવામાં આવ્યા છે. અને આ બેન અમારે છે મારા ભાઈ છે ભરત, એના પાટલા આવું તો એણે અમારી રહેવાની વ્યવસ્થા અને જે કાર્યક્રમમાં આપણે અહીંયા નવા છીએ તો આપણને ખ્યાલ નહોતો એ બધી વ્યવસ્થા આપણને કરી આપી અહીંયા.